મિત્રો, આજે તારીખ 4 જુલાઈ અને ગુરુવાર અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આગામી 3 થી 4 દિવસ કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ અને કયા વિસ્તારમાં નીકળશે વરાપ, તેને લગતી માહિતી આપતા પહેલા જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો। 4 તારીખે રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં ગાજવીજનું પ્રમાણ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। જો કે અમદાવાદ અને વડોદરાની આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો પવનની ઝડપ મુખ્યત્વે દ્વારકા તેમજ ભાવનગર, આ ઉપરાંત ઉના તેમજ નલિયા વિસ્તારમાં 35 થી 40 કિલોમીટરની ઝડપે છે એ પવન ફૂંકાઈ શકે છે। તેમજ આંચકા મારતો પવન છે એ 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે। મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 5ની, તો 5 તારીખ દરમિયાન છે એ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ અને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ખાસ કરીને ઝાપટાનો દોર છે એ ચાલુ રહેશે, જેમાં દ્વારકા, પોરબંદર, આ ઉપરાંત વેરાવળ, ઉના સાથે સાથે રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર વિસ્તારોમાં અને ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને મહુવા તેમજ તળાજા આસપાસના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ અને ઝાપટા જોવા મળી શકે છે। આ ઉપરાંત કચ્છના પશ્ચિમ વિસ્તારોમાં પણ ઝાપટા છે એ જોવા મળશે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદ તેમજ ઝાપટા છે એ જોવા મળશે તારીખ 5ના રોજ। ત્યારબાદ મિત્રો વાત કરીશું આપણે તારીખ 6ની, તો તારીખ 6 દરમિયાન ખાસ કરીને જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે, જેમાં માંગરોળ, આ ઉપરાંત મેળંદર, આ ઉપરાંત ગીર વિસ્તારમાં તેમજ માણાવદર, પોરબંદર અને ભાણવડના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ તેમજ છૂટાછવાયા વિસ્તારમાં છે એ ઝાપટા જોવા મળી શકે। ત્યારબાદ વાત કરીએ તો કચ્છની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ખાસ કરીને માંડવી, મુન્દ્રા, આ ઉપરાંત ગાંધીધામ તેમજ ભુજ અને આ ઉપરાંત વાત કરીએ તો રાપર વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળશે। ત્યારબાદ વાત કરીશું ઉત્તર ગુજરાતમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તારીખ 6ના રોજ, સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં, જેમાં વડોદરા, દાહોદ તેમજ રાજપીપળા, ભરૂચ, સુરત, વ્યારા, વલસાડ, આહવા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ તારીખ 6ના રોજ જોવા મળશે। ત્યારબાદ તારીખ 6ના રોજ સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે વેરાવળની આસપાસના વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળશે, વરસાદી ઝાપટા। જોકે અમુક વિસ્તારોમાં વરાપ પણ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં ઝાપટાની જમાવટ પણ જોવા મળશે। ત્યારબાદ આપણે 7 તારીખની વાત કરીશું તો 7 તારીખના રોજ પણ છે એ વરસાદી ઝાપટા ખાસ કરીને દરિયાકાંઠાના આસપાસના વિસ્તારોમાં જોવા મળશે। જોકે અન્ય વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા ઓછી છે, ફક્ત ઝાપટા જોવા મળશે। મિત્રો, ત્યારબાદ આપણે 8થી લઈ અને 15 જુલાઈ સુધી છે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે, જેની માહિતી છે અમે આવનારા દિવસોમાં આપની સમક્ષ આપતા રહીશું। માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।